मजबूत राखू मान ले मारू हयूर ले नहीं हाथ में हे तेरी हती सकड़ू तू मारू सुख जेनी साथ में आज मजबूर थी जीवूर यू मन मेरी दनावती हे पागल घुमावेल पदमणी मन याद बोरवयावती मन याद बोरवयावती। नमस्कार माननीय गुरुवर श्री तथा वहाला विद्यार्थी मित्रों, मगन सोलंकी चैनल में आप सौનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आ विडियो तमने तमारा अभ्यास में खूब ज उपयोगी निवड़शे। तेमां पाठનું સંપૂર્ણ વિષય વસ્તુ અને સ્વાધ્યાયને આવરી લેવામાં આવેલ છે। આ વિડિયો તમને અભ્યાસમાં મદદરૂપ બને તો લાઈક કરશો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકે। અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને આપ આ ચેનલના કોમેન્ટ બોક્સમાં આપનું શુભ નામ અને જિલ્લાનું નામ અને યોગ્ય અભિપ્રાય અવશ્ય આપશો। વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં સંગીતના સુર સાથે એક સરસ મજાની પ્રેમની વાત સાંભળી। એ પ્રેમની વાતને અનુલક્ષીને આપણા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં એક પાઠ છે, પાઠ 4 ભૂલી ગયા પછી, લેખક શ્રી રઘુવીર ચૌધરી। પાઠ 4 ભૂલી ગયા પછી, લેખક શ્રી રઘુવીર ચૌધરી। અને એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી। એ પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે। રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા ગાંધીનગર જિલ્લામાં છે। તેમણે નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન જોવા મળે છે। અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે। અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, નાટકના અને ડીમલાઇટ, ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે। સહસની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત થયેલા છે। આ એકાંકીમાં
એક પાત્ર થી બીજા પાત્રનો સંબંધ, એમનો પ્રેમ સંબંધ, વિચ્છેદ અને ફરી અમુક સમય બાદ ભૂલી ગયા પછી ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓ છે. તેનું મુખ્ય કારણ તેના પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે. એ બાબતમાં આ પાઠ વિશે વાત કરવામાં આવી છે. આ પાઠ એ લેખક શ્રી રઘુવીર ચૌધરીના ત્રીજો પુરુષમાંથી લેવામાં આવેલી છે. આ પાઠમાં પાત્રો જોઈએ તો સલોની નામનું પાત્ર છે, એક નરેન નામનું પાત્ર છે કે જે એક ફોરેસ્ટ અધિકારી છે, એક મનીષા નામનું પાત્ર છે જે વિરાટ ની પુત્રી છે, એક કનોજ છે, એક આનંદ છે કે જે આનંદ જે છે તે મનીષાનો ભાઈ છે. આટલા પાત્રો દ્વારા લેખકે આ એકાંકીમાં કંઈક વાત કરી છે. એક વખતની વાત છે. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ અને ચાલતા આવે છે. કનોજ અને સલોની ચાલી રહ્યા છે. એવામાં એક નાનપણના બાળપણના સ્નેહી આ નરેનને જોઈને એક કન્યા, એક છોકરી એ બોલતા બોલતા અટકી ગયેલી અને અકસ્માતો નડવા છતાં એને હિમાલયના શિખરો સર કરેલા અને આ મનીષાએ ઘણા બધા અકસ્માતો નડેલા છતાં પણ એ હિમાલયના શિખરો એ અડગ મનોબળથી સર કરેલા અને ગઈકાલે જ એને એક સુરતી કુટુંબને રીંછ સામે રક્ષણ આપીને એમને બચાવી લીધું. એ વિશેની વાતચીત સલોની અને કનોજ વચ્ચે થાય છે. એ બંને હવે વન અધિકારી નરેનના નિવાસ સ્થાન પાસે આવી પહોંચે છે અને ત્યાં એ સલોની, નરેન, કનોજ એમની વચ્ચે વાતચીત થઈ રહી છે. સલોની જણાવે છે, નરેનભાઈ, ગઈકાલે 4 અરસામાં તમે જે જંગલની અંદર ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા ત્યારે નરેન એ એમના નિવાસ સ્થાને એ પુસ્તક વાંચી રહ્યા છે. એ પુસ્તક વાંચતા હતા. એ પુસ્તક બાજુમાં મૂકી દીધું અને તેમણે કહ્યું કે હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું ભાગ્યે જ બને છે અને એવું મોટા ભાગે તો બનતું જ નથી અને ક્યારેક જ એવું બને છે કે ઓળખીતાનો અવાજ કાને પડે, સંભળાય એટલે કે ઓળખીતા આ જંગલમાં મળી જાય એવું ભાગ્યે જ બને છે. મોટા ભાગે એવું બનતું નથી. અને તમે જે લોકો હતા એમાંથી કોઈએ મને બોલાવેલો? ત્યારે સલોની કહે છે કે ના, અમે કોઈએ તમને બોલાવેલા નહીં, પણ તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. ત્યારે નરેન સલોનીને જવાબ આપે છે કે મારા જેવા સીધા સાદા માણસને તારી આ ગોપિત ગર્ભિત વાણી કે તું કંઈક ઈશારો કરવા માંગે છે એવી વાણી મને સમજાય તેમ નથી, કેમ કે હું સાદો સીધો માણસ છું, એટલે હું તારી આ બાબત, તારી વાત સમજી શકું તેમ નથી. ત્યારે સલોની એ કહ્યું, સમાચાર પત્ર જે હતું એ નરેનને આપતા તેને કહ્યું કે આ સમાચાર વાંચો, એમાં ફોટો છે અને આ સમાચાર જે જંગલની અંદર જે બનેલા છે એના વિશે તમે અજાણ્યા નથી, તમે એના વિશે જાણો છો અને બધા પર્વતારોહકો પણ જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. એ વિશેના સમાચાર આ પેપરમાં છે, આ સમાચાર પત્રમાં છે. કનોજ એમને કહે છે કે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે કે અહીંના રીંછ કેવા હોય છે. ત્યારે નરેન
એમને જણાવે છે કે હા, હું એ રીંછ વિશે તો સારી રીતે જાણું છું. એ રીંછ માનવનો શિકાર કરે તેવા હોતા નથી, માનવભક્ષી હોતા નથી. હા, માણસને જોઈને જનૂનથી એમનો સામનો કરે છે, પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં ઉપર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. અને જો કદાચ એ જનૂનથી એ મનુષ્યનો સામનો કરે રીંછ, અને જો એના હાથનો પંજો આપણા મોં ઉપર વાગી ગયો તો એ વ્યક્તિ બચી શકે નહીં. અને 8-10 વર્ષના 2 બાળકોની સાથે એ સુરતી કુટુંબ જે પર્વતારોહણ કરી રહ્યું હતું, જંગલની અંદર જઈ રહ્યું હતું, એ કુટુંબને ધન્ય છે કે તેમણે બાળકોને લઈ જવાની હિંમત કરી છે. ત્યારે કનોજ કહે છે કે કદાચ એ સુરતી કુટુંબ રસ્તો ભૂલી ગયા હશે, અથવા તો અમને આગળ જોયા હશે અને અમારી ટુકડીને દૂરથી જોઈને એ અમારા સુધી પહોંચવા માટે એમણે ટૂંકા રસ્તેથી ચાલવાનો પ્રયાસ કર્યો હશે. ત્યારે સલોની એમને જણાવે છે કે અમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, અને તે છે મનીષા દેસાઈ. અમને તો સારી રીતે ખબર હતી, અમે જાણતા હતા કે અહીંયા કોચ તરીકે જે સેવા આપી રહ્યા છે, તાલીમ આપી રહ્યા છે, એ બહેન સુરતના છે અને એનું નામ મનીષા દેસાઈ છે. ત્યારે નરેન ધીમેથી એમને કહે છે કે મનીષા, સુરત, ખેર, જે હોય તે સારું થયું. આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. જો નરેન એ મનોમન વિચારે છે ને ધીરેથી કહે છે કે મનીષા અને સુરત, કારણ કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા અને એ સુરતની હતી. એની સ્મૃતિ પટ પર ધીરે ધીરે મનીષા છવાઈ જાય છે, અને પછી એ વિચારે છે કે જે હોય તે, પણ ખરેખર જે પેપરમાં સમાચાર પત્રમાં જે સમાચાર છપાયા છે એ ખરેખર જાણીને લોકો સાવધ થઈને આ જંગલની અંદર, પર્વતારોહણની અંદર એ ફરશે. ત્યારે સલોની કહે છે કે આ ઘટના, આ વાત મેં તમને કહી, એમાં પણ તમને કઈ નવાઈ ન લાગી, કઈ આશ્ચર્યજનક ન લાગ્યું? ત્યારે નરેન એ સલોનીને કહે છે કે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? શું સલોની, કે તું આજે આમ ફેરવીને એકને એક વાત આવી રીતે તું કેમ પૂછે છે સલોની? એ છે શું? ત્યારે સલોની એ નરેનને જવાબ આપે છે, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. સલોની કહે છે કે હું તમને જે જણાવવા માંગુ છું, જે નામથી તમને માહિતગાર કરવા માંગુ છું, મનીષાથી તમને માહિતગાર કરવા માંગુ છું, એ બધી મારી મહેનત વ્યર્થ જઈ રહી છે, નકામી જઈ રહી છે. તમે આવા શુષ્ક, એ રસ વગરના ક્યારથી થઈ ગયેલા છો? મારી મમ્મી તો એવું કહેતી હતી કે મામાના નરેનભાઈ ખૂબ મોટા કવિ થશે, અને તે કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્યની પાછળ તેઓ ખૂબ ગાંડા હતા, ખૂબ ઘેલા હતા. તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. નરેન કહે છે કે એમાં તથ્ય હશે કે તારા મમ્મીએ જે કહ્યું એ સાચું હશે. પણ મારી રીતે જો હું કહું તો માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. જો માનવ હૃદયના સૌંદર્ય પાછળ હું ગાંડો હતો, એટલે કે કોઈક વ્યક્તિની પાછળ હું પાગલ હતો, ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પ્રકૃતિ તો એની બહારની છબી હતી, એનું પ્રતિબિંબ હતું. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. પણ જીવનની અંદર, મારા જીવનની અંદર અણધારી એક ક્ષણ આવી ગઈ અને ખૂબ ઊંડો આઘાત કરી ગઈ, અને પછી મેં એ વસ્તુને, એ વ્યક્તિને ગુમાવી દીધી, અને પછી એ પ્રકૃતિ છે, બહારની છબી, પ્રતિબિંબ બની રહ્યું છે, અને એનો
મહિમા હવે રહ્યો નથી. હવે હું માત્ર નોકરી કરી રહ્યો છું ને પૂરી નિષ્ઠાથી નોકરી કરી રહ્યો છું. ત્યારે સલોની કહે છે કે સલોની હવે એમને મૂળ વાત તરફ લઈ જવા માંગે છે કે તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા હતા, પણ તેણે લગ્નની ના પાડી. એટલા માટે તમે લગ્નના બધા જ માંગા પાછા ઠેલો છો? ત્યારે નરેન એમને કહે છે કે એ કન્યા નમણી અને નાજુક હતી, એ ખરું છે, સાચું છે, પણ એના પર હું કવિતા લખતો નહોતો. હું એ વ્યક્તિને જ, એ સ્ત્રીને જ, એ કન્યાને જ કવિતા માનતો હતો. એને અને બીજું એણે ના નહોતી પાડી. એ કન્યાએ, એ છોકરીએ એ ના નહોતી પાડી. ખેર, જે હોય તે. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. જો નરેન મનોમન વિચારે છે અને એમની સાથે વાતચીત કરે છે કે આ જે વ્યક્તિએ જે રીંછના મુખમાંથી સુરતી કુટુંબને બચાવ્યું છે, એ ખડતલ છે, ખૂબ જ નિર્ભય કન્યા છે. અને જ્યારે પહેલી જે કન્યા હતી મનીષા, પોતે પહેલા માનતો હતો, તે ડરપોક હતી, નાજુક હતી, નમણી હતી, અને આ ખડતલ છે, નિર્ભય છે. એને હું મારા પહેલાના જીવનની એ મનીષા કેવી રીતે માની શકું? અને હવે તો ઘણો બધો સમય પસાર થયો છે, માટે એ મનીષાની અટક પણ બદલાઈ ગઈ હશે, એટલે કે એમના લગ્ન પણ થઈ ગયા હશે. ત્યારે સલોની કહે છે, અને એમની અટક જો ન બદલાય હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? સલોનીએ એમને પ્રશ્ન કર્યો કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ વ્યક્તિ ખડતલ ન થઈ શકે, નિર્ભય ન થઈ શકે? થઈ શકે, ચોક્કસ થઈ શકે. નાજુક અને નમણી હોય એ ખડતલ પણ થઈ શકે, નિર્ભય પણ થઈ શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ પણ આપેલું, એક દિવસ વાત પણ કરેલી. જુઓ, જરા ફોટો ધ્યાનથી જુઓ. અને એ સલોની એ નરેનને મનીષા દેસાઈનો ફોટો બતાવે છે, અને નરેન એમની સાથે વાતચીત કરે છે. કહે છે કે આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના ના સલોની, એ ન હોય. કે આંખો તો હું જે મનીષા ઈચ્છતો હતો એના જેવી જ છે, પણ જેને યુનિફોર્મ એ સૈનિકની બાળા જેવો પહેરેલો છે, એટલે એ હું જે મનીષાને ઓળખતો હતો એ મનીષા ન હોય સલોની. ત્યારે સલોની કહે છે, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? કે તમે આ ફોટા સાથે તમારી કલ્પનાની મૂર્તિ મનીષા દેસાઈ, જે તમે પહેલા એ મનીષાને ઈચ્છતા હતા, એને સરખાવો છો કે મૂળ વસ્તુને સરખાવી રહ્યા છો, મનીષા દેસાઈને સરખાવી રહ્યા છો? ત્યારે નરેન કહે છે કે મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ. જો ખાતરી થાય કે ખરેખર હું જે મનીષાને ઓળખતો હતો એ જ મનીષા જો ખડતલ અને નિર્ભય થઈ હોય તો ખરેખર મારે એ મનીષાને અભિનંદન આપવા આવવું જોઈએ. ત્યારે સલોની કહે છે કે પ્રયત્ન કરી જોઈએ કે એ જ મનીષા છે કે અલગ છે. મનીષાબેનને ખ્યાલ ના આવે એ રીતે આપણે પ્રયત્ન કરી જોઈએ. કનોજ, તું આનંદને અહીં મોકલશે? હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની કહે છે, જણાવે છે, ચાલો વરંડામાં બેસીએ. અને સલોની અને નરેન એ વરંડામાં, એ જે ફોરેસ્ટ અધિકારી એ નરેન છે, એમનું ઘર છે,
અને ઘરની આગળ એ ખુલ્લી જગ્યા છે અને એ ખુલ્લી જગ્યાને વરંડો કહે છે. એ વરંડામાં બેસે છે. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલછોડ ઘણા બધા છે. એ ફૂલછોડની શોભા જોઈએ. અને ત્યારે નરેન કહે છે, તું ચાલ, જા, તું વરંડામાં જા, હું ખુરશીઓ લાવું છું. મારી અત્યાર સુધીની જે નોકરી હતી એમાં સૌથી સુંદર મકાન અને પ્રાકૃતિક સૌંદર્ય વાળું મકાન મને મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોય એવું મને આ મકાન મળેલું છે. ત્યારે સલોની કહે છે કે અરે, પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. જાણે કે આ ગુલમોર 16 કળાએ જાણે કે સજી રહ્યો હોય એવો ખીલ્યો છે. નરેન એ સલોનીને જણાવે છે કે એની ઉંમર તું જાણે છે કે એની ઉંમર કેટલી છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. આપણી બંનેની ઉંમર ભેગી કરીએ એના કરતા પણ એ ગુલમોરની ઉંમર વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયો કે મેં પહેલી વખત એ ગુલમોરને જોયો ત્યારે મને પણ તને અત્યારે જેવો પ્રશ્ન થયો કે તે ઉંમર બાબતનો, એ વૃક્ષની ઉંમર બાબતનો એવો જ પ્રશ્ન ત્યારે મને પણ થયેલો. ત્યારે આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? દૂર સુધી જોતા, અરે, આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. અને નરેન તરત જ એક વ્યક્તિ દોડતો આવે છે અને એમને ઓળખી જાય છે અને કહે છે કે આ તો મનીષાનો નાનો ભાઈ. અને એ આટલા વર્ષો એટલે કે 4 થી 4.5 વર્ષે હું જેને જોઈ રહ્યો છું અને હજી એ બાળક જેવો જ રહ્યો છે. ત્યારે સલોની કહે છે કે હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં કે એ જ મનીષા દેસાઈ છે કે જે તમે એમને ઈચ્છતા હતા? એ જ આ મનીષા દેસાઈ છે? હવે કંઈ તમારે દેસાઈ છે, હવે તમારે કંઈ ખાતરી કરવામાં એ કંઈ બાકી રહ્યું છે ખરું? ત્યારે નરેન એમને જણાવે છે કે હા, મૂળ વસ્તુ બાકી છે કે મનીષા દેસાઈનું મન પહેલા જેવું હતું મારા પ્રત્યે પ્રેમાળ એવું જ છે કે એમના મનમાં પરિવર્તન થયું છે. એ મૂળ વસ્તુ મારે જાણવાની છે. ત્યારે સલોની એમને જણાવે છે કે તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી એના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમથી જ એનું આ શૌર્ય જાગ્યું છે. ત્યારે સલોની એમને જણાવે છે કે તમને જ્યારે એ દૂરથી જોયેલા અને તરત જ એ ભાષણ કરતા અટકી ગયેલી અને એની વાણી ખોવાઈ ગયેલી, કશું જ બોલી ન શકેલી, તમને જોઈ રહેલી અને એના વિશે, એના મન વિશે તમને હું જે બાતમી આપું છું ને, જણાવું છું ને, એ મારા કરતા એ બીજું કોઈ તમને આવું જણાવી શકશે નહીં. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનો તમારા પ્રત્યેનો જે પ્રેમ છે એના લીધે જ એ નિડર બની હશે. ત્યારે નરેન કહે છે શક્ય છે, એવું બને. આવ આનંદ. ત્યાં સુધીમાં આનંદ એમના દોડતો એમના નજીક આવી પહોંચ્યો. કેમ આમ દોડતો આવ્યો? ત્યારે સલોની જણાવે છે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડ્યા છે. કે અહીં આવ્યા પછી જંગલમાં પર્વતારોહણ માટે અહીં આવ્યા ત્યારથી ચાલવાનું ભૂલી ગયા છે અને બસ દોડ્યા જ કરે છે. ત્યારે આનંદ એમને જણાવે છે કે આજે તો કારણ પણ હતું દોડવા પાછળનું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડ જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે, હું અને દીદી એમને લેવા જતા હતા. ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો અને હું અહીંયા આવ્યો. નરેન: પણ તારા પપ્પા આમ એકાએક તારા પપ્પા કેમ અહીંયા આવવાના છે આનંદ? ત્યારે આનંદ કહે છે આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. એ મનીષાનો ભાઈ આનંદ છે એની ખાતરી નરેનને થઈ ગઈ છે કે આ મનીષા
એ જ મનીષા છે. અને એના પરાક્રમ વિશે જે પેપરમાં છાપામાં છપાયું છે એ મારા પપ્પાએ પિતાએ વાંચ્યું હશે અને એમને અભિનંદન આપવા માટે તે આવતા હશે. ત્યારે નરેન એ આનંદના કહે, એ આનંદને મનીષાના ભાઈને કહે છે કે મનીષા કોણ? આનંદ, હા તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. નરેન કહે છે અત્યાર સુધી જીવી છે તો હવે ક્યારેય આત્મહત્યા ન કરે. આત્મહત્યા કરવા જેવું ક્યારેય ન કરે, કારણ કે એ મારી પાછળ ઘેલી હતી અને તારા પિતાએ ના પાડી. અને આટલા વર્ષો સુધી તો એ જીવી છે તો હવે એવું ક્યારેય ન કરે. આનંદ કહે છે દીદીનું તો ભલું પૂછવું. અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. જેને કાજે આવું આપણું તપ કર્યું કરીને સિદ્ધિ મેળવી હોય એ જ પૂછે કે મનીષા કોણ હતી, પછી તો એ એવું પગલું કરે જ ને. અને આનંદ કહે છે કે જેને પ્રાપ્ત કરવા માટે, જેને મેળવવા માટે, આ નરેનને મેળવવા માટે આકરું તપ કર્યું છે, નિર્ભય બની છે, પર્વતારોહણ કર્યું છે, આ રીંછના મુખથી સુરતી કુટુંબને બચાવ્યું છે, આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અને જેને મેળવવા માટે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જ વ્યક્તિ જો એમ પૂછે કે આ મનીષા કોણ, તો પછી એ એવું કરે જ ને, ઊંચા શિખર પર જઈને કૂદે જ ને. નરેન, ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. ત્યારે આનંદ કહે છે કે મનીષા તો ભૂતકાળને યાદ કરીને જીવતી હતી કે હું ડરપોક હતી, નાજુક હતી અને હવે હું નિડર બની ગઈ છું. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી, કે ભવિષ્ય માટે જીવતી હતી. તમારી સાથે એમની જે લાગણી છે એના માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી, એનો આઘાત સમજવાની મારી ઉંમર ન હતી, એટલે કે હું નાનો હતો. અને પિતાએ તમારી સાથે લગ્ન કરવાની એમને ના પાડી અને એમને આઘાત લાગ્યો. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પણ પપ્પાએ મને કહેલું કે જા મનીને કે એક ગરોળી પકડી લાવે, કે મનીને એવું કહેજે, મનીષાને એવું કહેજે કે એક ગરોળી પકડી લઈ આવે. તુરત હા પાડી દઉં. હું તરત જ એમને હા પાડી દઉં નરેન સાથે લગ્ન કરવા માટે. એમની વાત સાચી હતી, ખરેખર એમની વાત સાચી હતી, કારણ કે એ મનીષા ડરપોક હતી. સુકુમાર, મનીષા ત્યારે સુકુમાર તો હતી, સાથે સાથે ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે. એમના પિતાને ખૂબ ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળે તો મનીષા મૃત્યુ પામશે અને નરેન કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. અને મારા પપ્પા ઘણા સમયથી તમારું સરનામું શોધતા હતા અને મનીષા પાસેથી એને તમારું સરનામું મળશે તો સીધા અહીંયા જ આવશે. ત્યારે નરેન કહે છે આ બધું માન્યમાં આવે એવું મને લાગતું નથી. વધુ પડતું સારું લાગે છે. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી એવું મને લાગી રહ્યું છે. અને તેવામાં જીપનું હોર્ન સંભળાઈ રહ્યું છે. આનંદ એમને જણાવે છે કે દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં છું. ત્યારે નરેન એમને જણાવે છે ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર હું આવવા આવીશ, એવું એમને કહેજો. સલોની કહે છે કે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. ત્યારે નરેન પણ જાણે કે એ મનીષાનું ધ્યાન રાખતો હોય એમ કહે છે અને એ પર્વતારોહકોનું ધ્યાન રાખતો હોય એમ કહે છે અને 10:30 આવી જાઓ છો. તમે 5 વાગે નીકળો છો પણ 10:30 તો આવી જ જાઓ છો ને. ત્યારે સલોની એમને કહે છે કે ખબર તો તમે ઘણી રાખો છો. ત્યારે નરેન એમને જણાવે છે કે મારી જવાબદારીનો ભાગ છે કે તમારી વહેલાસર એ
તમારા કેમ્પ પર આવી જવું જોઈએ. ત્યારે કનોજ ત્યાં પ્રવેશ કરે છે અને સલોની સાથે વાતચીત કરે છે કે સલોની ચાલ તારે નથી આવવું. ત્યારે સલોની એમને જણાવે છે કે કેમ મનીષા દીદી અહીં નથી આવતા. ત્યારે કનોજ એમને કહે છે કે આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. સલોની કહે છે કે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી. ત્યારે કનોજ કહે છે કે દીદી મનીષાએ કશું જ એમને કહ્યું નથી. ત્યારે સલોની એ કહે છે તો જીપ અહીં કેમ લઈ આવ્યા છો. કનોજ જણાવે છે કે આનંદ અને તને લેવા માટે. ચાલ આવજો નરેનભાઈ, આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા આગળ ચાલે છે. જીપ ઉપડવાનો એ ચાલુ થઈને થોડી આગળ જવાનો અવાજ આવે છે. અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં જગ્યા નહીં હોય કે એ મનીષા હશે? અહીં જ આવે છે. સામે જતા એ જુએ છે. એ પાત્રને બોલાવે છે, આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. અને ત્યારબાદ એ મનીષા ત્યાં આવે છે અને એમને જણાવે છે કે આ છોકરાઓએ ભૂમિકા બાંધી દીધી છે કે તને તારી ઓળખ કરવા માટે એમણે બધા જ પ્રયત્નો કર્યા છે. અને તું અત્યારે એક સુંદરી હતી અને સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. એક સુરતી કુટુંબને રીંછના મુખમાંથી તે બચાવ્યું છે બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારે મનીષા એ આભાર એવું જણાવે છે. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે, પણ નરેન કહે છે તું પહેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય, કે તારા તેજની એ અદબ રાખવાનું મન થાય, એટલે કે મર્યાદા રાખવાનું મન થાય. સાચે જ એક પલકારે પ્રશ્ન થયા કરે છે. આવેશથી ભેટી પડતા પણ મને સંકોચ થાય છે. અને હવે તું દીપ્તિવંત લાગી રહી છે કે તું એ જ મનીષા છે. એટલે કે તારો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે, દીપ્તિવંત લાગે છે, પ્રકાશમાન લાગે છે, પ્રભાવક લાગી રહી છે કે તું એ જ મનીષા છે. ત્યારે મનીષા કહે છે છું અને નથી પણ. નહોતી તેવું થઈ શકે એનો આનંદ છે. નહોતી એટલે કે હું પેલા ડરપોક હતી, એ ડરપોકની હું અત્યારે શૂરવીર, બહાદુર, નિર્ભય થઈ શકી છું એનો મને આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. ત્યારે નરેન એમને કહે છે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. ત્યારે મનીષા એમને જણાવે છે કે મારા પપ્પાને જેટલો આનંદ થયો છે એટલો તમને થયો નથી. કારણ કે બસ સ્ટેન્ડ પર તો એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવતા એ ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કરવા લાગ્યા. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનો ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું અને એમાં સાર્ત્રનો પણ હવાલો આપ્યો અને કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો. સાર્ત્ર એટલે કે એક ફ્રેન્ચ ફિલોસોફર છે, એમનો હવાલો એમણે આપ્યો અને એક ઇકબાલનો શેર પણ બોલ્યા. खुदी को कर बुलंद इतना की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. અહીંયા કહે છે કે પોતાની એટલું ભવ્ય ઊંચી યોગ્યતા વાળું બનાવ કે જે ભાગ્ય કરતા પહેલા જ નસીબ કરતા પહેલા જ એ ખુદા એ સેવકને બંદાને પૂછે કે બતાવ તારી ઈચ્છા શું છે, કે તને શું જોઈએ છે. એ નસીબ કરતા પહેલા જ તને ઈશ્વર પૂછે કે તારી ઈચ્છા શું છે. એ તારી તમામ ઈચ્છાઓ પૂરી કરું.
એવું એક ઇકબાલનો શેર પણ તે બોલ્યા. ત્યારે નરેન કહે છે, વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાય. મનીષા કહે છે, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જા. આવેશ સમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો કે એક દિવસ કદાચ જો એવું પણ બની શકે એમને અમે સોગંદ દઈને બેસાડ્યા, નહીં તો પેપર માટે નવા સમાચાર બની જાય કે દીકરીનું પરાક્રમ જોઈને પિતા પાગલ બની ગયા છે. અને એને એ બાબત નો એમને રંજ છે કે પોતે મનીષાને પારખવા માટે ખોટા પડેલા છે. ત્યારે નરેન એમને કહે છે, કઈ બાબતે? મનીષા કહે છે કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ, કે જે ગરોળીથી હું ડરતી હતી અને એ મેં નિડર બનીને નિર્ભય બનીને એક સુરતી કુટુંબને રીંછથી એ બચાવ્યું છે. એ સાંભળીને પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો એ મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. સાર્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા નહોતી છતાં પણ તે પિતાની આજ્ઞા માનીને એ ગયેલા. અને માચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી. માચડા ઉપર એટલે કે જંગલની અંદર એક ઊંચો એ લાકડાઓ ખૂતાડીને એક મંડપ જેવું બનાવેલું, એના ઉપર લાકડા અને એના ઉપર તે એ બેઠેલા હતા. અને નીચે એ વાઘની છલાંગ જોઈ અને એમની ચીસ પાડેલી જોઈ અને તેવા સમયે એમની માતા ગભરાઈ ગયેલા. એ પછી એમના માતાના હૃદયના ધબકારા એ વધી ગયેલા અને એના ધબકારાનું દર્દ એ કોઈ ઉપાયે દૂર ન થયું. આજે જો મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. પપ્પા કહેતા હતા કે એમની વાત મને સાચી લાગી. નરેન કહે છે, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજામાંથી તે એક સુરતી કુટુંબને એ છોડાયું છે, બચાવ્યું છે. એટલે તું સાહસ કરવામાં મારા કરતા પણ હિંમતવાન બહાદુર બની ગઈ છે. ત્યારે મનીષા કહે છે કે ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી હોતા. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. એને માણસો કેમ ભૂલી જાય છે? દૂરથી અવાજ આવે છે, she is greater than me because she is my daughter. તે મારા કરતા ચડિયાતી છે કારણ કે તે મારી પુત્રી છે. ત્યારે નરેન કહે છે કે મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ આવે છે. હા, એ મારા કરતા પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે એવી છે. તો પછી રીંછનું શું ગજું? એ રીંછની શી તાકાત? મનીષા એ હસી પડે છે, હસે છે. આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું લાગે છે. આ વિશ્વમાં અવાજ આવે છે કે આ વિશ્વની અંદર સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. વિરાટ કહે છે, નો નેવર, ના ક્યારેય નહીં. હું કઈ યુધિષ્ઠિર નથી. એક વાર શા માટે ખોટું બોલું? ત્યારે આનંદ જણાવે છે, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? જો એમનો મનીષાનો ભાઈ એ મનીષાના પિતાને વિરાટને કહે છે કે યાદ કરો જરા, અને આ વ્યક્તિને તમે ઓળખો છો?
નરેન કહે છે, નમસ્તે મુરબ્બી, પધારો. વિરાટ એમને કહે છે, નમસ્તે યંગ મેન. આનંદ કહે છે કે પપ્પા, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. વિરાટ કહે છે, ઓહો, પેલો કવિ, મનીષા પર કવિતા લખતો હતો એ. નરેન કહે છે, હવે કોઈના પર કવિતા લખતો નથી. વિરાટ કહે છે, તો મારા પર લખ. હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. દુનિયામાં સૌથી સુખી છું. એક શું બે કવિતા લખ. નરેન કહે છે, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય, એ પ્રગટ થતો હોતો નથી. ત્યારે વિરાટ એમને જણાવે છે કે તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે? કે તારી પાછળ તો મારી આ દીકરી મનીષા છે, પાગલ બની ગયેલી છે, અને એ તારી પાછળ પાગલ બની ગયેલી મારી દીકરી એ નિડરતાના પાઠ શીખી છે. નિડર બનવા માટે એમણે પર્વતારોહણ કર્યું છે. એ નિડર બનતી જાય છે અને તું પોતાની જાતને દુઃખી માને છે? આનંદ, પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. ત્યારે વિરાટ કહે છે, શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? ત્યારે મનીષા કંઈ બોલતી નથી અને ત્યારે એ વિરાટ કહે છે, તારું મૌન ખરેખર તારી સંમતિ સૂચવે છે કે તારો ભાઈ જે સાચું કહી રહ્યો છે. અલ્યા છોકરાઓ, પેલી મીઠાઈ લાવો. અને આનંદ, તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. ત્યારે મનીષા કહે છે, પણ પપ્પા, 5 વર્ષ સુધી કોઈને યાદ રાખી શકે? ત્યારે વિરાટ કહે છે, હજી ક્યાં 5 પૂરા થયા છે, 6 માસ બાકી છે, એ પહેલા તો હું તમને પરણાઈ દઈશ. ત્યારે નરેન એમને જણાવે છે કે એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી અને રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ, જો પ્રેમ છે કોઈ મુદતી વસ્તુ કે ચોક્કસ સમય માટેની વસ્તુ હોત તો આ મનીષાએ પણ એ પરાક્રમ કરવા પ્રત્યે આગળ ન વધી હોત. માટે એ પ્રેમ મુદતી વસ્તુ નથી. માટે એ આનંદને અટકાવે છે કે રહેવા દે આનંદ. ત્યારે મનીષા કહે છે, હા, જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે ફરીશું, જૂનો સમય તાજો કરીશું. કે પહેલા તો આજે શિબિર કરી રહી છું એ પહેલા પૂરી કરી દઈશ, પછી અમે થોડા દિવસો સાથે ફરીશું, એકબીજાનો જૂનો સમય છે એને વાગોળીશું, તાજો કરીશું. ત્યારે કનોજ એમને કહે છે કે સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે નરેન અને મનીષાના લગ્ન કરાવવાના છે. ત્યારે સલોની કહે છે, માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુસ્સાહસ નહીં. ખરું ને દાદાજી? ત્યારે વિરાટ કહે છે, યસ, ધેર ઇઝ આ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. કે હા, આ જ વાત તમારી સાચી છે કે મારી દીકરી જે મનીષા છે તમને બધું જ બરાબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ આ શૌર્ય જાગશે. લો, આ મીઠાઈ આશીર્વાદના ભાગ રૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકબીજાને મીઠાઈઓ ખવડાવે છે અને વિરાટ બાબુ એ ગાય છે કે ધ્વજ પ્રકાશ છે, જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. અને એ પ્રમાણે વિરાટ બાબુ ગાઈ રહ્યા છે. ત્યાં આપણો પાઠ એ અંત તરફ પ્રયાણ કરે છે, પૂરો થાય છે. અને આ પાઠ ત્રીજો પુરુષમાંથી લેવામાં આવ્યો છે. હવે આ પાઠની શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દો, શબ્દાર્થ.
ટીકાર, સામનો, અણધારી, ઓચિંતી, નૈસર્ગિક, કુદરતી, શૌર્ય, બહાદુરી, બહાદુરી, વીરતા, શુષ્ક, નીરસ, ગુપિત, છુપી, તથ્ય, હકીકત, રજા, મરજી, ઈચ્છા, બુલંદ, ભવ્ય, અહીં ઊંચી યોગ્યતા વાળું એ અર્થમાં છે. સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક છે. હવે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. અશક્ય, શક્ય, નિર્ભય, ભયભીત, સાહસ, દુઃસાહસ. હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ ઉઠવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. માનવનું ભક્ષણ કરનાર, માનવ ભક્ષી, શારીરિક રીતે સશક્ત એટલે કે ખડતલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ. 1. નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? એ. રીંછ, બી. વાઘ, સી. દીપડો અને ડી. જંગલી ભૂંડ. ઉત્તર એ. રીંછ. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવેલું. 2. નરેનને કઈ તાલીમ મેળવી હતી? એ. ઘોડેસવારની, બી. વન સંરક્ષણની, સી. પોલીસની, ડી. પર્વતારોહણની. જવાબ બી. વન સંરક્ષણની. નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. એક એક વાક્યમાં જવાબ આપો. 1. રીંછ માણસને જોઈને શું કરે છે? જવાબ. રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. 2. નરેન લગ્નના માગા પાછા શા માટે ઠેલતો હતો? જવાબ. મનીષા દેસાઈ નામની નમણી અને નાજુક કન્યા પર તેઓ કવિતાઓ લખતા હતા, પણ એણે લગ્નની ના પાડી હોવાથી નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો. મનીષા દેસાઈ નામની નમણી અને નાજુક કન્યા પર તેઓ કવિતાઓ લખતા હતા, પણ એણે લગ્નની ના પાડી હોવાથી નરેન લગ્નના માગા પાછા ઠેલતા હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. 2-3 વાક્યમાં ઉત્તર આપો. 1. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? જવાબ. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષાની અટક દેસાઈ હતી અને તેનું ગામ સુરત હતું. તે નાજુક અને નમણી હતી. મનીષા સુકુમાર અને ખૂબ જ ડરપોક પણ હતી અને નરેનના મતે તે સ્વયં એક કવિતા હતી. ફરી વખત. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષાની અટક દેસાઈ હતી અને તેનું ગામ સુરત હતું. તે નાજુક અને નમણી હતી. મનીષા સુકુમાર અને ખૂબ જ ડરપોક હતી અને નરેનના મતે તે સ્વયં એક કવિતા હતી. 2. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? જવાબ. વિરાટભાઈ તેમની પુત્રી મનીષાની ક્ષમતાઓથી અજાણ હતા. તેઓ માનતા હતા કે મનીષા સુકુમાર અને ખૂબ જ ડરપોક છે. તેઓને ખાતરી હતી કે તે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મરી જશે અને નરેન્દ્ર કુમારે વિદુરનું જીવન જીવવું પડશે. આ વિચારી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી. ફરી વખત. વિરાટભાઈ તેમની પુત્રી મનીષાની ક્ષમતાઓથી અજાણ હતા. તેઓ માનતા હતા કે મનીષા સુકુમાર અને ખૂબ જ ડરપોક છે. તેઓને ખાતરી હતી કે તે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મરી જશે અને નરેન્દ્ર કુમારે વિદુરનું જીવન જીવવું પડશે. આ વિચારે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી. પ્રશ્ન 4. 7-8 લીટીમાં ઉત્તર લખો. પ્રશ્ન 1.
મનીષાનું પાત્ર ચિત્ર કૃતિને આધારે લખવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ 7-8 વાક્યમાં પ્રશ્નનો જવાબ લખવાનો હોય ત્યારે 3 મુદ્દાઓમાં લખવાનો હોય છે. એક તો પ્રસ્તાવના તરીકે, બીજું પ્રશ્નનો જે સાર છે, પ્રશ્નનું વિષય વસ્તુ, અને ત્રીજો બોધ. પ્રસ્તાવનાની અંદર પાઠનું નામ, એમના કવિનું નામ, સાહિત્ય પ્રકાર અને એ પ્રશ્ન વિશે ખૂબ જ ટૂંકમાં. બીજા મુદ્દાની અંદર એ પ્રશ્નનો વિષય વસ્તુ અને ત્રીજા મુદ્દામાં બોધ. જવાબ: ભૂલી ગયા પછી આ એકાંકીમાં નાટ્યકાર રઘુવીર ચૌધરીએ સુંદર રીતે મનીષાના પાત્રને ઉપસાવેલું છે, ઉજાગર કરેલું છે. મનીષા તેના બાળપણના સ્નેહી અને મિત્ર એવા નરેન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ મનીષાની ક્ષમતાઓથી અજાણ એવા મનીષાના પિતા વિરાટ બાબુ આ લગ્ન માટે ના પાડે છે. તેઓ એ જાણતા હતા કે મનીષા ગરોળીથી પણ ડરે છે. જ્યારે નરેન્દ્ર ફોરેસ્ટ ઓફિસર છે, તો ત્યાં સિંહ, વાઘ જેવા જંગલી પ્રાણીઓની ત્રાડ કેવી રીતે સહન કરી શકશે? એ તો સિંહની એકાદ ત્રાડથી જ મરી જશે. આ ભૂતકાળની વાતને પોતાના મનમાં રાખીને પોતાના ઉજળા ભવિષ્ય માટે મનીષાએ પ્રયત્નો શરૂ કર્યા. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ એ લાંબા સમય સુધી જળવાયો. તે પ્રેમને ખાતર એ મનીષાએ પર્વતારોહણ કરવાની આકરી તાલીમ લીધી અને આબુના જંગલમાં કોચ તરીકે જોડાઈ. અને આ સમય દરમિયાન સુરતના એક કુટુંબને તેણે રીંછ દ્વારા કરવામાં આવેલા હુમલાથી બચાવ્યું. શરૂઆતમાં તે નાજુક અને નમણી હતી, તે હવે ખડતલ અને નિર્ભય થઈ ગઈ હતી. ગરોળીથી પણ ડરનાર મનીષાએ રીંછને ડરાવ્યું હતું. તેના પપ્પા વિરાટ બાબુ આ વાત જાણે છે ત્યારે તે મનીષાને મળવા માટે આબુ આવી પહોંચે છે. પોતાની દીકરીના પરાક્રમથી તે એટલા બધા ખુશ થઈ જાય છે કે તે તેને ઉંચકી લે છે અને બસ સ્ટેન્ડમાં જ બધા મુસાફરોને પોતાનું ઓડિયન્સ બનાવીને પોતાની દીકરીના પરાક્રમોનું ગુણગાન ગાવા લાગે છે. અને તેના સમર્થનમાં ઇકબાલનો એક શેર પણ કહે છે. અને ભીરુ, ડરપોક એવી મનીષા હવે નિર્ભય થઈ જતા પ્રેમ સ્વરૂપ અને આત્મ સ્વરૂપ બની ગઈ છે. તેના પિતાના માનવા પ્રમાણે તે સાક્ષાત શક્તિ છે. તે સિંહની સવારી પણ કરી શકે છે, તો પછી રીંછનું શું ગજું? તે સમજી ગઈ છે કે જે ભયંકર લાગે તે હિંસક નથી હોતું. પોતાની દીકરીના પરાક્રમથી ખુશ થયેલા મનીષાના પપ્પા નરેનને રૂબરૂ મળે છે અને નરેન અને મનીષાના લગ્નની વાત મૂકે છે. તેઓ પોતાની દીકરીની ક્ષમતાઓને નિહાળીને પોતે જ ફરીથી નરેન સાથે તેના લગ્ન કરાવવા તૈયાર થાય છે. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે એ વિચારમાં માનવાવાળી મનીષાના પાત્ર દ્વારા અહીંયા લેખકે એક સ્ત્રી પણ જે ડરપોક છે એવી મનીષા એ સમય જતા નિર્ભય, નિડર બની શકે છે. આવી સંકલ્પના અને પ્રયાસથી સફળતાના શિખરો સર કરી શકે છે. ફરી વખત આ પ્રશ્ન જોઈએ. ભૂલી ગયા પછી આ એકાંકીમાં નાટ્યકાર રઘુવીર ચૌધરીએ સુંદર રીતે મનીષાના પાત્રને ઉપસાવ્યું છે. મનીષા તેના બાળપણના સ્નેહી અને મિત્ર એવા નરેન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ મનીષાની ક્ષમતાઓથી અજાણ એવા મનીષાના પિતા વિરાટ બાબુ આ લગ્ન માટે ના પાડે છે. તેઓ એ જાણતા હતા કે મનીષા ગરોળીથી પણ ડરે છે. જ્યારે નરેન્દ્ર ફોરેસ્ટ ઓફિસર છે, તો ત્યાં સિંહ, વાઘ જેવા જંગલી પ્રાણીઓની ત્રાડ કેવી રીતે સહન કરી શકશે? એ તો સિંહની એકાદ ત્રાડથી જ મરી જશે. આ ભૂતકાળની વાતને પોતાના મનમાં રાખીને પોતાના ઉજળા ભવિષ્ય માટે મનીષાએ પ્રયત્નો શરૂ કર્યા. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે. તે પ્રેમને ખાતર તેણે પર્વતારોહણ કરવાની આકરી તાલીમ લીધી અને આબુના જંગલમાં કોચ તરીકે જોડાય. અને આ સમય દરમિયાન સુરતના એક કુટુંબને
તેણે રીંછ દ્વારા કરવામાં આવેલા હુમલાથી બચાવ્યું. શરૂઆતમાં તે નાજુક અને નમણી હતી, તે હવે ખડતાલ અને નિર્ભય બની ગઈ હતી. ગરોળીથી પણ ડરનાર મનીષાએ રીંછને ડરાવ્યું હતું. તેના પપ્પા વિરાટ બાબુ આ વાત જાણે છે ત્યારે તે મનીષાને મળવા માટે આબુ આવી પહોંચે છે. પોતાની દીકરીના પરાક્રમથી તે એટલા બધા ખુશ થઈ જાય છે કે તેને ઊંચકી લે છે અને બસ સ્ટેન્ડમાં જ ત્યાં બધા મુસાફરોને પોતાનું ઓડિયન્સ બનાવીને પોતાની દીકરીના પરાક્રમોના ગુણગાન ગાવા લાગે છે અને તેના સમર્થનમાં ઇકબાલનો એક શેર પણ કહે છે. ભીરુ ગભરું એવી મનીષા હવે નિર્ભય થઈ જતા પ્રેમ સ્વરૂપ અને આત્મ સ્વરૂપ બની ગઈ છે. તેના પિતાના માનવા પ્રમાણે તે સાક્ષાત શક્તિ છે. એ સિંહની સવારી પણ કરી શકે છે. તો પછી રીંછનું શું ગજું? તે સમજી ગઈ છે કે જે ભયંકર લાગે તે હિંસક નથી હોતું. પોતાની દીકરીના પરાક્રમથી ખુશ થયેલા મનીષાના પપ્પા નરેનને રૂબરૂ મળે છે અને નરેન સાથે મનીષાના લગ્નની વાત મૂકે છે. તેઓ પોતાની દીકરીની ક્ષમતાઓને નિહાળીને પોતે જ ફરીથી નરેન સાથે તેના લગ્ન કરાવવા તૈયાર થાય છે. આમ કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. આ વિચાર મનીષાના પાત્રના આધારે રજૂ થયો છે. માનવી સંકલ્પ અને પ્રયાસથી સફળતાના શિખરો સર કરી શકે છે. આપ દરેક વિદ્યાર્થીઓની આ વિડીયો અભ્યાસમાં મદદરૂપ થઈ શક્યો હોય તો ચેનલના કોમેન્ટ બોક્સમાં યોગ્ય અભિપ્રાય આપશો. આપનું શુભ નામ અને જિલ્લાનું નામ અવશ્ય લખશો. ચેનલ સાથે અંત સુધી જોડાયેલા રહેવા બદલ મગનભાઈ સોલંકી આપનો